બિલ્ડિંગ જોઈને આવ્યા હતા એને એમ થયું કે પોરબંદરમાં પણ આપણે આવા બિલ્ડિંગ બનાવવા જોઈએ. એટલે અહીંયા એને આ બિલ્ડિંગ બનાવ્યું. આ 1930માં શરૂ થયું ને 1936માં પૂરું થયું. 1936 એ પોરબંદરના ઇતિહાસનો સૌથી મહાન સુવર્ણકાળ છે. બાલુબા કન્યા વિદ્યાલય 1936, આર્ય કન્યા ગુરુકુલ 1936, આપણી ચોપાટી 1936, આ બંગલો 1936. તમે જુઓ 1936, એરોડ્રોમ 1936. એટલે 36નું વર્ષ આમ લકી વર્ષ છે પોરબંદર માટે. તો આ બંગલો 30માં શરૂ થયો, કારીગરો આવતા ગયા. અહીંયા એક ખૂબી એ છે કે આખા યુરોપના જેટલા વૃક્ષો આ દેશમાં આ વાતાવરણમાં ઉગી શકે એને હી જઈને ત્યાં લઈ આવ્યા છે. સ્પેથોડિયા એ સૌથી કિંમતીમાં કિંમતી ઝાડ છે, એના રોપડા અહીંયા હતા. આપણે ત્યાં કોર્ટના ખૂણા ઉપર જે એક રોપડો છે. તે પછી એક સરસ બાઈ આપણા પોરબંદર આવી, વાસંતીબેન, એ બિરલામાં મેનેજર હતા એમના પતિ. એને વનસ્પતિનો બહુ શોખ, એટલે એને કોઈ પણ રીતે આ ઝાડવાના વૃક્ષ ખરીદે પોતાના બિરલામાં રાખ્યા. અત્યારે જે કિંમતી વૃક્ષો છે યુરોપના એ બિરલાના બગીચામાં બેઠા છે. અને એકાદો ત્યાં કોર્ટમાં છે ને પારસીઓના જે બંગલા છે વાડિયારો એની ઉપર છે. અહીંયા બધા સારામાં સારા વૃક્ષો ભેગા કર્યા હી જાય રહેશે. છોડથી માંડીને ખેપથી માંડીને વૃક્ષ સુધી કેને કલરિંગ ફૂલ આવે છે એ બધા જ વૃક્ષો આ કમ્પાઉન્ડમાં હતા. આજે નથી, કારણ કે તે પછી દુકાળ એટલા પડ્યા કે રહી ગયા. નાનકડું 3 ફૂટનું ઝાડું હોય, દાખલા તરીકે 12 તો એ છોડવા ઉપર આવતું ફૂલ છે. 6 ફૂટનું હોય તો એને ખેપ કહેવાય. એમાં આવતા ફૂલ રાતરાણી, પારિજાત એ બધા એવડા છે. અને મોટા ગુલમોર અને બરસાતી એ ત્યાંથી આવ્યા. પછી બીજો ડિઝાઇનર્સનો શોખ હતો ચિત્રનો. દુનિયાના ઉત્તમમાં ઉત્તમ પેઇન્ટિંગ અહીંયા છે, હતા, હવે નથી અત્યારે. આખા ગુજરાતની અને ભારતની ઉત્તમમાં ઉત્તમ હિટ માસ્ટર વોઇસની રેકોર્ડનો સંગ્રહ પણ અહીંયા હતો. કારણ કે ડિઝાઇનર્સ નટવરસિંહજીને જ્યારે શોખ થાય ત્યારે પોરબંદરના સારા સારા સંસ્કૃત માણસો, કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનો એને અહીંયા લઈ આવે, રાખે અને આ બી રેકોર્ડો સંભાળે. ત્રીજો જે શોખ હતો એ શિલ્પનો હતો. અને શિલ્પમાં દુનિયાની ઉત્તમમાં ઉત્તમ મૂર્તિઓ છે એ અહીંયા લઈ આવ્યા છે. એમાંથી 2 મૂર્તિઓ અત્યારે નીચે બચી છે. તમે જોઈ શકશો કે શું એની કલા છે. એટલે હી જઈને છે ચિત્ર, શિલ્પ, સંગીત, વૃક્ષો, પક્ષીઓ તો લઈ આવી નહોતા શકાતા, કારણ કે ત્યાં બહુ ઠંડીને આપણે બરડા ડુંગરમાં આમ, એટલે એની અહીંયા નથી કર્યું. પણ આ એક મોટું કલાધામ હતું. 1936 થી 1947 સુધીના 10 વર્ષ એ આખા સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કલાધામ કહેવાતું. કે ઘુમલી ઉપર ઈસવીસન 945માં જેઠવો પહેલો છે. હવે તમે વિચાર કરો તો 945માં જેઠવા એક રાજા છે અને અટાણે 1947માં છેલ્લા જેઠવાએ આપણને આઝાદી વખતે પોરબંદર સ્ટેટ અર્પણ કરી દીધું. એટલે બરાબર 1000 ને માથે વર્ષ જેઠવા વંશ ગાદીએ રહ્યો છે. આ જેઠવા વંશમાં જેટલા રાજાઓ થયા એની કંઈક ને કંઈક કથાઓ છે. મૂળ એ વંશ એમ માને છે કે અમે મકર ધ્વજ એટલે હનુમાન બાપાના દીકરા છીએ. એટલે પોરબંદરનો જે રાષ્ટ્રધ્વજ હતો એમાં હનુમાન હતો, એમાં હનુમાન ફરતો. આજે પણ રાજમહેલ ઉપર હનુમાનનો ધ્વજ ફરકે છે. અને રોકડિયા હનુમાન એનો ઈષ્ટદેવ, ગોરખનાથ એનો ગુરુ અને વિંધ્યવાસીની એની કુળદેવી. તો આ જે જગ્યાએ જેઠવાઓ હતા ત્યાં આ 3 સ્થળો આપણને જોવા મળતા. એટલે જેઠવા નટવરસિંહજીના બાપ ભાવસિંહજી, જેનું મૃત્યુ આ જગ્યાએ થયું. ભાવસિંહજીના બાપ માધવસિંહજી, જે ગાદીએ બેઠા વિનાજ મીરા, એનો ફોટો અને એની વિધવા પત્નીએ બનાવેલું મંદિર આજે લંકેશ્વર દુધેશ્વર કહેવાય છે, શીતળા ચોકડી પાછળ. ત્યાં તમે જાઓ તો વચમાં જ મોટો માધવસિંહજીનો ફોટો છે ને 2 બાજુ 2 રાણીઓના પણ ફોટા છે. અને એનો માધવસિંહજીનો દીકરો એ આ ભાવસિંહજી. એટલે ભાવસિંહજીનો બાપ માધવસિંહજી, માધવસિંહજીનો બાપ વિકમાતજી, વિકમાતજીનો બાપ ખીમાજી, જેને ભીમના ડેરા રિપેર કરાવ્યા માટે ખીમેશ્વર મહાદેવ થયું. અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એ આવો છે કે પોણા 200 વર્ષ
જેઠવા વંશની રાજધાની તરીકે પોરબંદર રહ્યું છે. એની પહેલાંની રાજધાની છાયામાં હતું. છાયામાં લગભગ 250-300 વર્ષ જેઠવાઓએ રાજધાની કરી. અને છાયામાં જે રાજધાની હતી એની વિશિષ્ટતા એ હતી કે છાયાની રાજગાદીના બધા જ રાજવંશ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા, એટલે યુ માર્ગ કરતા. અને એ ગાદીએ બેસે ત્યારે હવેલીના મહારાશ્રીને તિલક કરે ત્યારે એ માન્ય ગણાતા. એટલે કલાબાઈથી માંડીને છેલ્લા સરતાનજી સુધી બધાય હવેલીમાં કીર્તન કરતા. હવેલીમાં દર્શન કરવા રાણીઓ જતી. અને રાજમહેલમાં એટલે છાયાના રાજમહેલમાંથી સીધું ગોપાલલાલજીની હવેલીમાં નીકળી શકાય એવું ભોયરું આજે પણ છે. આપણે જો તમે કહેશો તો એક વખત એનો ટૂર પણ કરશું કે આ છાયા જોવા જેવું છે. એટલે છાયાની વિશિષ્ટતા શું છે? કલાબાઈ રાવળના હતા અને જાડાજાની દીકરી હતા. તો એ જ્યારે જે રાવલ વર્તુ નદીને કાંઠે આવ્યું એટલે ત્યાં પારિજાતના અને વૈજયંતી માલા જેને આપણે આજ કહીએ છીએ એના વૃક્ષો થતા. આખા પોરબંદર પંથકમાં એક માત્ર વૈજયંતીનો છોડવો છાયાની હવેલીમાં છે. અને છાયાની હવેલીમાં એનું ફૂલ ધીરે ધીરે કરતું કેમ મોતીમાં પરિવર્તન પામે છે એ પણ તમે ત્યાં જોઈ શકો છો. આ એક અદ્ભુત વસ્તુ છે કે વૈજયંતીનો છોડવો જ્યાં છે છાયાની હવેલીમાં, એ હવેલીને ગોપાલનાથજીની હવેલી કહેવામાં આવે છે. પોરબંદર છાયાથી પોરબંદર રાજગાદી આવી ત્યારે ગોપાલલાલજીની હવેલી પણ પોરબંદર આવી છે. આજે કસ્તુરબા કીર્તિ મંદિરની પાછળ કસ્તુરબા અને કસ્તુરબાની પાછળ ગોપાલલાલજીની હવેલી છે. તે પછી રાજમહેલ આવે છે અને ત્યાં પણ રાજમહેલની બાજુમાં જ છે. સરતાનજી એવા રાજા છે કે જેને 26 વર્ષ છાયામાં રાજ કર્યું છે અને 26 વર્ષ પોરબંદરમાં રાજ કર્યું. સરતાનજીની એકમાત્ર સ્મૃતિ પોરબંદરમાં એ સરતાનજીનો ચોરો છે. સરતાનજી પોતે સારા હવેલીના કીર્તનિયા પણ હતા અને સારા કવિ પણ હતા. એના 2 કાવ્ય સંગ્રહો પણ મળે છે. અને સાથે સાથે એ શિલ્પ સ્થાપત્યના અને છંદ અને રાગ રાગણીના પણ શોખીન હતા. એટલે સરતાનજીના ચોરામાં જે 4 બાજુ જે મૂર્તિઓ છે, પ્રતિમાઓ, એ જુદા જુદા છંદની છે. મંદાક્રાંતા છંદ, તો કે મંદાક્રાંતા છંદ કેમ હોય તો કે મંદ ચાલે છે માટે મંદાક્રાંતા છંદ. તોટક કેમ તો કે ઠેકડા મારતા મારતો છંદ ચાલે છે. તોટકની, મંદાક્રાંતાની, શિખરીની એની પ્રતિમાઓ અંદર ચિત્રી છે. એ કલ્પનામાં ના આવે એવું કામ છે પોરબંદરનું. બીજું આગળ આપણે જશું અહીંયા રાણા બોરડી, તો રાણા બોરડીની બાજુમાં કોકસ્યો મહાદેવ છે. ત્યાં પણ આપણે આજે જેમ મોડ પર ચડવું પડ્યું એમ અડધે સુધી બસ જશે, અડધેથી ઉપર ચડવાનું છે.